એ ઓલા 7 માણસો જેને રાજુભાઈ 1 મહિનાની મુદત આપી હતી, ખાલી મહિનામાં 3 દી બાકી રહ્યા. 3 દી બાકી રહ્યા સાહેબ. આવી મેઘલી અંધારી રાત છે. બાજુમાં પોતાના 2 દીકરો ને દીકરી, 2 ભૂલકા હોતા છે. પોતાની ગરીબ પત્ની મોમેડિયન ની દીકરી હોતી છે. અને રાતના 1 વાગે જાગીને ઇકબાલ બેઠો બેઠો એક ખૂણાની માલિપા સાહેબ રોવા માંડ્યો. એ રોવું તો થોડું, પણ સાહેબ વેદના જે અંદર હોય ને, કવિ કે અંતરના ઊંડાણની એનો કોક વેદુ મળે તો વંચાય, પણ ગામના ચોરે નો ચિતરાય મારા ચિત્તની વાતો શંકરા. એ સાહેબ કાં તો તમારો એવો ખાતરીબંધ મિત્ર હોય કે વાત કરો ને તમારા દુઃખનો ભાગ્યો બની જાય, એની પાસે વંચાય. ગામના ચોરે બેન રાડ્યું નાખો તો કોઈ તમારું સાંભળે નહીં સાહેબ. આવડા એ ઇકબાલ ને રોવું તું થોડું, પણ અંદરની વેદના હતી સાહેબ. પોતાના 2 પહોળા હોતા હતા, ગરીબ પોતાની પત્ની હોતી હતી સાહેબ. એની સામે આમ નજર કરી રોવું તો થોડું, પણ વધારે રોવાઈ ગયું. મોટું મોકળું થઈ ગયું છે. એક મોમેડિયન નો દીકરો સાહેબ હાથ કાઢીને રોવા માંડ્યો, એટલે ગરીબ પત્ની પોતાની મોમેડિયન ની દીકરી જાગી અને અંધારા ખૂણાની માલિપા નજર કરી સાહેબ. પોતાનો ધણી રોવે છે એટલે બાઈએ જઈ અને ખંભે હાથ મેકી અને એને બાઈએ એટલું કીધું, ગાંડા થઈ ગયા છો? એ દુનિયામાં રોતા અમે બાયું રૂડી લાગીએ, તમે દાઢી મૂછના ધણી અત્યારે રાતના 1 વાગે રોવો છો, શું દુઃખ છે તમારે?